નમસ્કાર. આજે આપણે એક એવા અદ્ભુત સ્થાપત્યની વાત કરવાના છીએ જે જમીનની ઉપર નહીં પણ છેક પૃથ્વીના પેટાળમાં છુપાયેલું છે. જી હા, આજે આપણે ગુજરાતની એ શાનદાર ઐતિહાસિક ભૂગર્ભ જળ સંરચનાઓ વિશે જાણીશું, જેને આપણે વાવ તરીકે ઓળખીએ છીએ. આ ઇમારતો માત્ર પાણી ભરવાના કૂવા નહોતા, પણ કળા અને ઇજનેરીના બેનમૂન નમૂના હતા. તો ચાલો આ રસપ્રદ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ. આજના આ સફરમાં આપણે બહુ બધું જાણવાનું છે, જેમ કે વાવ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ શું હતો, તેનું વર્ગીકરણ કઈ રીતે થાય છે, ભવ્ય રાણકી વાવનો ઇતિહાસ શું છે, 15મી સદીના કેટલાક બહુમાળી સ્થાપત્યો કેવા હતા, અને છેલ્લે વાવો સાથે જોડાયેલી કેટલીક અનોખી લોકકથાઓ પણ આપણે જોઈશું. તો સૌથી પહેલાં એ સમજીએ કે આ વાવનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો. ભૂતકાળમાં આવા સ્થાપત્યો બનાવવાની જરૂર કેમ પડી હશે? આપણે જાણીએ છીએ કે ગુજરાત અને રાજસ્થાનનો મોટાભાગનો વિસ્તાર સૂકો અને ગરમ રહે છે, તો કાળઝાળ ગરમી અને પાણીની અછત વચ્ચે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ એક બહુ જ મોટી જરૂરિયાત હતી. હવે એકદમ સરળ ભાષામાં સમજીએ કે વાવ ખરેખર છે શું. આ એક બહુ જ વિશિષ્ટ પ્રાદેશિક જળ સંરચના છે, જે તમને મુખ્યત્વે માત્ર 2 જ રાજ્યોમાં જોવા મળશે, ગુજરાત અને રાજસ્થાન. આ કોન્સેપ્ટ એટલો અદ્ભુત છે કે આખા ભારતમાં ભાગ્યે જ બીજે ક્યાંય જોવા મળે. આમાં સૌથી મોટી વિશેષતા એ છે કે અંદર સીડીઓ એટલે કે પગથિયા બનાવેલા હોય છે, જેના પર ચાલીને તમે સીધા જમીનની અંદર પાણીના સ્તર સુધી જઈ શકો છો. હવે તમારા મનમાં થશે કે સામાન્ય કૂવા અને આ પગથિયાવાળા કૂવા એટલે કે વાવ વચ્ચે શું તફાવત છે? બહુ જ સીધી વાત છે. સામાન્ય કૂવામાં પાણી લેવા તમારે ગરગડી, દોરડું કે ડોળ જોઈએ. તમારે જાતે પાણી ઉપર ખેંચવું પડે. પણ વાવમાં એવું નથી. પથ્થરના પગથિયા ઉતરીને કોઈ પણ વ્યક્તિ સીધી જ પાણી સુધી પહોંચી શકે છે. એ સમયના થાકેલા અને તરસ્યા પ્રવાસીઓ માટે આ કોઈ ક્રાંતિકારી વિચારથી કમ નહોતું. જરા એ સમયની કલ્પના કરી જુઓ. કોઈ વટેમાર્ગુ ભયંકર ગરમીમાં સફર કરી રહ્યો છે. તે વાવમાં પ્રવેશે છે. જેમ જેમ તે પગથિયા ઉતરીને નીચે જાય છે, તેમ તેમ ગરમી ઓછી થતી જાય છે અને એકદમ ઠંડકનો અહેસાસ થાય છે. ત્યાં તેને વિશ્રામ કરવા માટે બહુમાળી ઓટલા મળે છે. તે શાંતિથી પાણી પીએ છે, આરામ કરે છે અને આસપાસની દિવાલો પર કરવામાં આવેલી દેવી દેવતાઓની અદ્ભુત કોતરણી નિહાળે છે. એટલે જ વાવ માત્ર પાણીનું સ્ત્રોત નહોતું, તે શારીરિક અને માનસિક શાંતિ આપતું એક આશ્રયસ્થાન પણ હતું. હવે વાત કરીએ ગુજરાતની વાવના વર્ગીકરણની. ઇતિહાસકારો અને પુરાતત્વવિદો આ ભૂગર્ભ મહેલોને કઈ રીતે અલગ પાડે છે? આ માટે પ્રવેશદ્વારોનો એક ચોક્કસ વિજ્ઞાન છે. વાવનું વર્ગીકરણ મુખ્યત્વે તેમાં કેટલા પ્રવેશદ્વાર છે, એટલે કે અંદર જવાના કેટલા રસ્તા છે, તેના પરથી થાય છે. આ બહુ